નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરીશું ધોરણ 4માં આપણી આસપાસ જે પર્યાવરણ વિષયનું પેપર તારીખ 6/4/2024ને શનિવારના રોજ જે મિત્રો આવવાનું છે તે 40 ગુણનું પેપર આપણે સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં કરીશું, જે તમારી આવનારી એક્ઝામમાં મિત્રો ખૂબ જ ઉપયોગી નીવડશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 4ના તમામ વિષયોના પ્રશ્નપત્રનું સોલ્યુશન છે તે મોકલી શકીએ। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 1 આપેલો છે। આપેલ વિકલ્પમાંથી મિત્રો યોગ્ય વિકલ્પ તમારે પસંદ કરવાનો છે અને અહીંયા જે બોક્સ આપેલું છે તેની અંદર લખવાનું છે। પહેલો પ્રશ્ન મિત્રો છે કે નીચેનામાંથી કયો મસાલો દાંતના દુખાવા માટે ઉપયોગી છે? તો અહીંયા તમને 4 ઓપ્શન આપેલા છે। તો દાંતના દુખાવા માટે લવિંગ છે એ ખૂબ જ ઉપયોગી છે। તો અહીંયા મિત્રો લવિંગમાં તમે જોશો તો ક આપેલો છે, તો આપણે બોક્સની અંદર ક લખવાનું છે। બીજું, ચણા ચાટ બનાવવા માટે તમને નીચેનામાંથી શાની જરૂર નહીં પડે? નહીંની વાત છે તો કે મરચું, મીઠું, લીંબુ કે રાઈ? તો આપણે રાઈની જરૂર નથી પડતી, તો અહીંયા તમે અ છે એ તમે લખી શકો છો। ત્રીજું, ખાંસી થઈ હોય ત્યારે દૂધ સાથે કયો મસાલો મિશ્ર કરીને પીવામાં આવે છે? તો મિત્રો ખાંસી થઈ હોય ત્યારે આપણે દૂધ સાથે હળદર મિક્સ કરી અને પીતા હોય છે, એટલે ડ ઓપ્શન સાચો છે। ચોથું, નીચેનામાંથી કયો મસાલો મુખવાસમાં વપરાતો નથી? તો મુખવાસમાં ન વપરાતો હોય તે મસાલોનું નામ છે મરી, એટલે કે ક મિત્રો સાચું છે। પાંચમું, પેટમાં દુખતું હોય ત્યારે નાભી પાસે શાનો લેપ લગાવાય છે? તો મિત્રો લાભી પાસે અજમો હોય તો અજમાનો લેપ લગાવીએ તો પેટ છે એ તરત મટી જતું હોય છે, એ ડ ઓપ્શન સાચો છે। પ્રશ્ન 2 છે, એની અંદર મિત્રો યોગ્ય તમારે જોડકા જોડવાના છે। 5 ગુણનો મિત્રો પ્રશ્ન 2 આપેલો છે, જોડકા 5 ગુણના હશે। જેમાં પહેલો પ્રશ્ન છે સુગરી, તો સુગરી એ સુંદર ગૂંથણી કરેલો માળો બનાવે છે। કોયલ બીજા પક્ષીના માળામાં ઈંડા મૂકે છે। દરજીડો પાંદડા સીવીને માળો બનાવે છે। સાપ પોતાનો ખોરાક ગળીને ખાય છે। અને લકડખોદ વૃક્ષના થડની છાલને કોતરીને જીવજંતુ ખાય છે। તો આવી રીતે આપણે એના જોડકા પણ જોડીએ તો મિત્રો તમને અહીંયા 5માંથી 5 ગુણ મળવાપાત્ર થશે। તો ખાસ મિત્રો જોડકા યોગ્ય રીતે આપણે જોડવા પડશે। પ્રશ્ન 3ની વાત કરીએ તો તેની અંદર મિત્રો તમને અહીંયા જે વિધાનો આપેલા છે તેમાં ખોટા વિધાનો હોય તેને આપણે ચેકી નાખવાના છે અને સાચું વિધાન ફરીથી લખવાનું છે। પહેલો પ્રશ્ન છે, શૌચાલયનો ઉપયોગ કર્યા બાદ સાબુથી કે માટીથી હાથ સાફ કરવા જોઈએ? તો આપણે સાબુથી હાથ સાફ કરવા જોઈએ, એ માટી શબ્દ ચેકી દેવાનો છે। બીજું, ઝાડા અને ઉલટી થાય ત્યારે ઉકાળેલું કે સાદું પાણી પીવું જોઈએ? તો ઝાડા ઉલટી થાય ત્યારે મિત્રો ઉકાળેલું પાણી પીવું જોઈએ, સાદું પાણી છે એટલે કે સાદું શબ્દ ચેકી દેવાનો છે। ત્રીજું, માટલામાંથી પાણી પ્યાલા કે ડોયા વડે લેવું જોઈએ? તો માટલામાંથી જો આપણે પાણી લઈએ તો મિત્રો પ્યાલામાંથી ન લેવાય, ડોયા વડે લેવું જોઈએ, એટલે કે પ્યાલો શબ્દ ખોટો છે એટલે ચેકી દેવાનો છે। ચોથું, છોકરાઓ અને છોકરીઓ માટેના નિયમ સમાન કે જુદા જુદા હોવા જોઈએ? તો મિત્રો નિયમો સમાન હોવા જોઈએ, જુદા જુદા ન હોવા જોઈએ, તો જુદા જુદા શબ્દ ચેકી દેવાનો છે। હવે આપણે પ્રશ્ન 4 પર જઈશું। અહીંયા તમને માગ્યા મુજબ વર્ગીકરણ કરવાનું કહેલું છે। તો અહીંયા મિત્રો અલગ અલગ શબ્દ આપેલા છે શાકભાજીના અને ફળોના, જેમાં તમને અહીંયા આપેલું છે કે ભાઈ જલ્દી બગડી જાય તેવા ફળ અને શાકભાજી અને થોડા દિવસ સુધી સારા રહે તેવા ફળ અને શાકભાજી। તો બંનેનું વર્ગીકરણ કરીએ તો મિત્રો જલ્દી બગડી જાય તેમાં પાલક, ટામેટાં, કોબીજ, કેળા અને ભીંડાનો સમાવેશ થાય છે, જ્યારે થોડા સમય સુધી એ ન બગડે તેવા ફળ અને શાકભાજીમાં બટાટા, ડુંગળી, સફરજન, શક્કરિયા અને સુરણનો સમાવેશ કરવામાં આવે છે। હવે આગળ જોઈશું। પ્રશ્ન 5 છે, કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખલિયા પૂર્ણ કરવાની છે। અહીંયા તમને મિત્રો 2 વિકલ્પ આપેલા છે, તેમાંથી કોઈ પણ એક વિકલ્પ સાચો પસંદ કરવાનો છે અને આપણી ખલિયા પૂર્ણ કરવાની છે। ચાલો પહેલો પ્રશ્ન મિત્રો જોઈએ। પટોળાની હસ્તકારીગરી માટે ખલિયા શહેર પ્રખ્યાત છે? મિત્રો પટોળા છે પાટણમાં બને છે એટલે આપણે પાટણ લખીશું। બીજું, ખેતરમાં બીજ વાવ્યા પછી થોડા દિવસમાં ખલિયા ફૂટેલા જોવા મળે છે? તો મિત્રો અંકુર ફૂટે, ફળ ના ફૂટે, તો અંકુર લખીશું। ત્રીજું, પટોળાના વણાટકામમાં ખલિયાના તાર વપરાય છે? તો મિત્રો સૂતરના વપરાય, રેશમના નથી વપરાતા, એટલે સૂતર લખીશું। ચોથું, પટોળાની ભાત
ખાલગિયાની વાવમાં કંડારેલી જોવા મળે છે? તો રાણીની વાવમાં જોવા મળે છે, અડાલજની વાવમાં નથી જોવા મળતી, તો આપણે રાણીની વાવ લખીશું. અને રાણીની વાવ મિત્રો ક્યાં આવેલી છે? પાટણમાં. અને અડાલજની વાવ ક્યાં આવેલી છે? અડાલજમાં આવેલી છે, જે ગાંધીનગર પાસે આવેલું છે. પાંચમો છે ઇલીસ. ખાલગિયા જેવું ખેતીનું એક સાધન છે. તો ઇલીસ છે એ મિત્રો દાંતરડા જેવું જ એક ખેતીનું સાધન છે, અને ઇલીસ વડે આપણે ડુંગળી કપાતી હોય છે. પ્રશ્ન મિત્રો 6, અહીંયા તમને ખરા ખોટા આપેલા છે, ખરા ખોટા કરવાના છે. ખરું હોય તો ખરાની નિશાની અને ખોટું હોય તો ખોટાની નિશાની કરીશું. પહેલો પ્રશ્ન છે, પાણીનું શુદ્ધ કરવા માટે ફટકડીનો ઉપયોગ પણ કરી શકાય છે? તો આપણે પાણી જો શુદ્ધ કરવું હોય તો ફટકડીનો ઉપયોગ કરવામાં આવે છે, તો આ વિધાન સાચું છે. બીજું, ફેક્ટરીના દૂષિત પાણી જળાશયોમાં છોડવાની જળચર જીવોને નુકસાન થાય છે? તો આ વિધાન મિત્રો કેવું છે? સાચું છે. ત્રીજું, શિયાળાના દિવસોમાં શાકભાજી પર વારંવાર પાણીનો છંટકાવ કરવો જોઈએ? તો આ વિધાન પણ આપણું સાચું છે. ચોથું, ખેતરમાંથી નીંદણ દૂર કરવામાં આવે તો પાકો ઓછો ઉતરે છે? તો મિત્રો આ વિધાન કેવું છે? ખોટું છે, કારણ કે પાક ઓછા ઉતરતા નથી, વધારે ઉતરે. 5, નદીના પ્રાણીઓને સ્નાન કરાવવાથી પાણી દૂષિત થતું નથી? મિત્રો નદીમાં પ્રાણીઓને સ્નાન કરાવવામાં આવે તો પાણી છે એ શું થશે? દૂષિત થશે અને બગડી જશે, તો એ વિધાન ખોટું છે. ચાલો આગળ જોઈશું. પ્રશ્ન 7 છે. પ્રશ્ન 7ની અંદર મિત્રો તમને પ્રશ્નોના જવાબ આપવાના કહેલા છે. પહેલો પ્રશ્ન છે કે ગંદા પાણીથી ફેલાતા કોઈપણ 4 રોગોના નામ. કોલેરા, ઝાડા, ઉલટી, બરાબર, અને બીજા ઘણા બધા રોગ થાય છે, આપણે લખવાનું છે. બીજો પ્રશ્ન છે, તમારા ઘરે પાણી કેવી રીતે શુદ્ધ કરવામાં આવે છે? તો મિત્રો અમારા ઘરે પાણીને ઉકાળીને તેને ઠંડુ પાણી વડે ગળીને શુદ્ધ કરવામાં આવે છે. આવી રીતે પણ લખી શકાય. તમારી ઘરે વોટર મિત્રો હોય પ્લાન્ટ, તો એ પણ તમે લખી શકો છો. આરઓ મશીન હોય તો આરઓ મશીન વિશે પણ તમે અહીંયા લખી શકો છો, હોય તો. બાકી આ પદ્ધતિ દરેકની ઘરે બનતી હોય છે, બરાબર. ચાલો આગળ જોઈશું. ત્રીજું છે, નદીનું પાણી દૂષિત કેવી રીતે થાય છે? તો મિત્રો જ્યારે કોઈ ફેક્ટરીમાંથી છોડેલું ગંદુ પાણી નદીમાં ઠાલવવામાં આવે છે, ઢોરોને નવડાવવામાં આવે, કપડાં ધોવામાં આવે, ત્યારે નદીનું પાણી દૂષિત થતું હોય છે. ચોથું, પાણીની બચત કરવા માટે કોઈપણ 2 ઉપાયો જણાવો. તો મિત્રો આપણે પાણીનો યોગ્ય ઉપાય કરવો, જેમ કે નહાવા ધોવાના જરૂર પૂરતું જ પાણી વાપરવું, અને નળમાંથી પાણી વેડફાય નહીં તે માટે નળને યોગ્ય રીતે બંધ પણ કરવો જોઈએ. 5મો પ્રશ્ન છે, દરિયાનું પાણી પીવાલાયક છે શા માટે? તો મિત્રો દરિયાનું પાણી છે પીવાલાયક હોતું નથી, કારણ કે દરિયામાં રહેલું પાણી ખારું હોય છે, એટલા માટે. તો મિત્રો આ વાત કરી તમારા ધોરણ 4ના પર્યાવરણનું સંપૂર્ણ પેપર સોલ્યુશન. મિત્રો તમામ પેપરો તમારે જોવાના બાકી હોય સોલ્યુશન, તો આપણી ચેનલના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે, અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.